નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર આપનું સ્વાગત છે. હમણાં થોડા દિવસથી ઇન્ટરનેટમાં કેવું થયું છે કે પૂનમ પાંડેનું સર્ચ વધી ગયું છે અને બીજું જે સર્ચ વધ્યું છે એ છે સર્વાઇકલ કેન્સર. કારણ કે એક પૂનમ પાંડે એવી રીતના જાહેરાત કરી હતી કે ભાઈ મારું ડેથ થઈ ગયું છે એ રીતના, પછી 2 દિવસ પછી ખબર પડી કે ભાઈ આ બેન તો જીવે છે. હવે એની વચ્ચે લોકોએ 2 વસ્તુ સર્ચ કરવાની વધારે શરૂઆત કરી દીધી છે. એક છે સર્વાઇકલ કેન્સર અને બીજું છે પૂનમ પાંડે. પૂનમ પાંડે તો ઓબ્વિયસ છે, એમનું ફેન ફોલોઈંગ પોતાનું છે જ છે, પણ એણે જે પબ્લિસિટી સ્ટન્ટ આપણે કહીએ કે પછી જે જાગૃતતા માટેનું અભિયાન કહીએ, એ જે તમારે કહેવું હોય હું તમારા ઉપર છોડું છું, પણ એ જે કર્યું એના પાછળનું કારણ હતું સર્વાઇકલ કેન્સર. પણ આ છે શું સર્વાઇકલ કેન્સર એ જાણવા માટે અમે અત્યારે ડૉક્ટર પાસે આવ્યા છીએ. સર, સ્વાગત છે આપનું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર. થેન્ક યુ. સર, પહેલાં તો એ જણાવો કે આ સર્વાઇકલ કેન્સર છે શું, જેની અત્યારે ઇન્ટરનેટની અંદર મીમ બની રહ્યા છે અને બધું અત્યારે થઈ રહ્યું છે સર? સો સમીરભાઈ, સર્વાઇકલ કેન્સર એટલે સર્વિક્સનું કેન્સર. હવે સર્વિક્સ શું છે? આપણે ફિમેલ્સમાં, લેડીઝમાં ગર્ભાશયના મુખનું જે ભાગ હોય એના નીચેનું ભાગ હોય એને કહેવાય છે મેડિકલ ટર્મમાં સર્વિક્સ. જ્યારે એમાંથી કેન્સર કન્વર્ટ થાય ત્યારે એને આપણે કહીએ છીએ સર્વાઇકલ કેન્સર. એના કોમનલી 2 ટાઈપ હોતા હોય છે, સ્ક્વેમસ સેલ અને એડિનોકાર્સિનોમા. પણ જે આપણી કન્ટ્રીમાં સૌથી કોમન સ્ક્વેમસ ટાઈપનું સર્વાઇકલ કેન્સર જોવા મળતું હોય છે. તો એ છે ટૂંકમાં સર્વાઇકલ કેન્સર. એટલે ગર્ભાશયના મુખમાં નીચેનું ભાગનું કેન્સર એટલે સર્વાઇકલ કેન્સર. એટલે જે રીતના બ્રેસ્ટ કેન્સર થાય છે, સ્તનવાળું કેન્સર, એ રીતના યોનિમાં કેન્સર. અચ્છા, ઓકે. સર, બીજું મારે તમને એ પૂછવું છે કે આમાં શરૂઆતના રિસ્ક કયા કયા રહેલા હોય છે આ સર્વાઇકલ કેન્સર થવાના? યસ. તો હવે તમે જે કોમનલી જોશો, સર્વાઇકલ કેન્સર મેઇનલી જે લો સોશિયો ઇકોનોમિક કન્ટ્રીઝ હોય એમાં વધારે પ્રમાણમાં જોવા મળતું હોય છે. એનું કારણ છે હાઇજીન. કેમ કે લોકલ એરિયાનું હાઇજીન જ્યારે થોડુંક ઓછું હોય તો એના કારણે ત્યાં આગળ એક હ્યુમન પેપિલોમા વાયરસ જે છે એના થવાની સંભાવના બહુ વધારે હોય છે, જે કોમનલી પણ કેરી ફોરવર્ડ બધા અમુક લોકોમાં થતું જ હોય છે, પણ એ કેન્સરમાં કન્વર્ટ બધાને નથી થતું, અમુક લોકોને જ થાય છે. જ્યારે લોકલ એરિયાનું હાઇજીન ઓછું હોય તો એના કારણે હ્યુમન પેપિલોમા વાયરસ પરસિસ્ટન્ટ એનું ઇન્ફેક્શન રહે અને એ આપણે ત્યાંના ભાગનું કેન્સર કરી શકે. તો એક સૌથી કોમન જે રિસ્ક ફેક્ટર છે દેટ ઇઝ હ્યુમન પેપિલોમા વાયરસ. ઓકે. હવે હ્યુમન પેપિલોમા વાયરસ જે છે એ એક્સપોઝ થવાના ચાન્સીસ આફ્ટર મેરેજ થતા હોય છે. જ્યારે કોમનલી મેરેજ પછી જ્યારે સેક્સ્યુઅલ એક્ટિવિટી જ્યારે એક્ટિવ થતા હોય છે કોઈ પણ લોકો એમાં, તો એના કારણે આ હ્યુમન પેપિલોમા વાયરસ એક્સપોઝ થતું હોય છે અને જો પરસિસ્ટન્ટ રહે તો એના કારણે આપણે સર્વાઇકલ કેન્સર થવાના ચાન્સીસ થઈ શકે છે. અચ્છા, એટલે સાદી રીતના આપણે બધાને સમજણ પડે એ રીતના જો સરે જે વાત કરીએ કહીએ તો એક તો સાફ સફાઈ રાખવી બહુ જરૂરી છે આપણા પ્રાઇવેટ પાર્ટ છે એની, અને બીજી વસ્તુ સરે જણાવી એ મુજબ કે જ્યારથી શારીરિક સંબંધો બાંધવાની શરૂઆત થાય છે એના પછી આના ચાન્સીસ એટલે કે શક્યતાઓ વધી જતી હોય છે. પણ સર, આની પાછળના લક્ષણો શું રહેલા હોય છે? કારણ કે કઈ રીતના ખબર પડે કે કોઈ પણ વ્યક્તિ છે, મતલબ મહિલા છે, એમને સર્વાઇકલ કેન્સર થયું છે? તો આમાં લક્ષણો બહુ વેગ હોય છે. ઇટ મે નોટ બી એનું જરૂરી નથી કે એનું મતલબ કેન્સર જ છે. એટલે જે પણ લક્ષણ હું તમને કહું છું એનો મતલબ એ નથી કે કેન્સર જ હશે. પણ કોમન જે લક્ષણો જોવા મળે છે સમીરભાઈ, એવું હોય છે કે ત્યાં યોનિ માર્ગમાંથી એમને વ્હાઇટ ડિસ્ચાર્જ આવતું હોય, કાં તો બ્લીડિંગ આવતું હોય. બ્લીડિંગ એટલે જ્યારે મેન્સિસના વચ્ચે, એટલે જ્યારે માસિક આવતું હોય એના વચ્ચેના ટાઈમમાં જ્યારે બ્લીડિંગ થાય, સ્પોટિંગ થયા રાખે કન્ટિન્યુઅસ, તો એ એબનોર્મલ કહેવાય. તો એવા કોઈ પણ લક્ષણ હોય ત્યારે આપણને ડૉક્ટર જોડે ચેક કરાવવું જોઈએ. અને એવામાં અમુક કેસીસ નોર્મલ ઇન્ફેક્શનમાં જ નીકળતા હોય છે. એટલે આવા કોઈ પણ લક્ષણો હોય એટલે જરૂરી નથી કેન્સર જ હોય, પણ હા, એ કેન્સર પણ હોઈ શકે છે. અમુક કેસીસમાં જ્યારે ગાંઠ થોડીક વધારે આજુબાજુ પસરેલી હોય ત્યારે નીચેના ભાગમાં દુખાવો થતો હોય એ પણ થઈ શકે છે. તો કંઈ પણ આ લક્ષણ દેખાય તો લોકલ ડૉક્ટર, ગાયનેકોલોજીસ્ટ જોડે જવું જોઈએ અને સારી રીતે જાંચ કરાવવી જોઈએ. એટલે કે જ્યારે માસિક ધર્મમાં હોય કોઈ સ્ત્રી, એ દરમિયાન લોહીની સાથે સફેદ કલરનું પ્રવાહી પડે તો ચાન્સીસ હોઈ શકે છે, એવું કહી શકાય? માસિક દરમિયાન કોમનલી સફેદ પાણી એટલું પડતું નથી, કેમ કે ડિફરન્શિએટ આપણે છૂટું ના પાડી શકીએ કે સફેદ છે, કેમ કે કોમનલી લોહી જ આવતું હોય છે. પણ જેમ કે માસિક જ્યારે પતી ગયું હોય 5 દિવસ, એના વચ્ચે પણ દિવસોમાં ક્યારેક સ્પોટિંગ થાય કે એમાં સફેદ પાણી પડતું હોય તો પછી એની જાંચ કરાવવી જરૂરી છે. અચ્છા સર, મારે તમને એ પણ પૂછવું છે, કારણ કે આપણે અત્યારે કેવું છે, લાઈફસ્ટાઈલ બધાની અલગ અલગ છે, બરાબર? કોઈ રાતના જમતું હોય છે, મોડે સુધી જમતા હોય છે,
અત્યારે પુરુષોની વાત કરીએ તો સફેદ વાળ આવી જાય છે 30 વર્ષમાં, ટાલ પડી જાય છે. બહેનોની વાત આપણે કરીએ તો 9-10 વર્ષે એ મેનાર્કમાં આવી જાય છે, એટલે એમનું માસિક શરૂ થઈ જાય છે, જે બહુ ગંભીર છે. તો આ રીતના લાઈફસ્ટાઈલ છે એટલે કે જીવન છે એનો કેટલો ભાગ રહેતો હોય છે સર્વાઇકલ કેન્સર થવામાં? યસ, હવે સમીરભાઈ, જેમ જેમ આપણી ઇન્ડિયા ડેવલપ થઈ રહી છે, આપણે પણ થોડુંક વેસ્ટર્ન કલ્ચર એડોપ્ટ કરી રહ્યા છે. હવે એમાં જે સર્વાઇકલ કેન્સર માટે જવાબદાર જે પણ લાઇફસ્ટાઇલ ચેન્જીસ છે એમાં આપણે કહી શકીએ કે એક તો જે આપણે પહેલાં પણ વાત કરી કે જ્યારે શારીરિક સંબંધના પછી આપણે હ્યુમન પેપિલોમા વાયરસનું એક્સપોઝર વધી જતું હોય છે, તો એવી રીતે જ અમુક લોકો જ્યારે શારીરિક સંબંધ સેફલી ના રાખતા હોય કે સેફ પ્રેક્ટિસ ના હોય એના કારણે. અને બીજું એક સ્મોકિંગ પણ એક રિસ્ક ફેક્ટર છે. આજકાલ મહિલાઓમાં પણ તમે જોશો કે સ્મોકિંગનું પ્રમાણ વધી રહ્યું છે, જે આપણા ડેટા સ્કેચ છે. તો આ બે જે લાઈફસ્ટાઈલ છે જે આપણે સર્વાઇકલ કેન્સરના જે રિસ્ક છે એ આપણે વધારી શકે છે. અચ્છા, સામાન્ય રીતના જે કેન્સર થાય છે એમાં કદાચ આપણે સાંભળીએ તો એવું થાય કે 3જા સ્ટેજનું કેન્સર હતું એટલે બચી ન શક્યા. તો આ કેન્સરની જેમ આ સર્વાઇકલ કેન્સરમાં પણ પેલા અલગ અલગ ભાગ હોય છે, પહેલો ભાગ, બીજો ભાગ, ત્રીજો ભાગ? યસ. અચ્છા સર, એ કઈ રીતના હોય છે? હવે સર્વાઇકલ કેન્સરમાં કોમનલી 4 ભાગ આપણે પાડતા હોય છે. તો એ ડિપેન્ડ કરે છે કે પસારો બીમારીનું ક્યાં ક્યાં થઈ ગયું છે. જેમ કે સર્વિક્સ એટલે ખાલી ત્યાં મુખમાં જ ખાલી કેન્સરનું પ્રમાણ હોય અને ગાંઠ નાની હોય, બીજે કોઈ જગ્યાએ ના પસરી હોય, તો પછી આપણે એને પહેલું સ્ટેજ કહી શકીએ છીએ. હવે એની આજુબાજુ, ગર્ભાશયના આજુબાજુ પણ પડદાઓ હોય છે. જો સપોઝ એમાં સ્પ્રેડ થઈ ગયું હોય એનું, એ ત્યાં સુધી પસરી ગયું હોય, તો એ સેકન્ડ સ્ટેજમાં આવી જતું હોય છે. જો એ આપણે યોનિમાર્ગના નીચેના ભાગમાં ઉતરી ગયું હોય તો એ સેકન્ડ સ્ટેજમાં આવી ગયું હોય છે. એવી રીતે આપણે જો એની ગાંઠો હોય, જે કેન્સરની ગાંઠોનું અસર અહીંયા પેટમાં અમુક આપણે લિમ્ફ નોડ કહેવાય, ત્યાં આગળ સુધી જતું રહ્યું હોય તો એ 3જા સ્ટેજમાં થઈ ગયું હોય છે. અને સપોઝ પેટમાં કોઈ બીજા પડદા પર કે લીવરમાં કે ફેફસામાં ઉપર આવી ગયું હોય તો એ 4થું સ્ટેજ હોય છે. તો દરેક સ્ટેજ પ્રમાણે આપણી ટ્રીટમેન્ટ જુદી જુદી હોય છે. તો એટલે આપણે જ્યારે પણ કોઈ સર્વાઇકલ કેન્સરનું પેશન્ટ આવે તો એને પહેલાં તો કયું છે પહેલાં તો એ, અને પછી કયું સ્ટેજ છે, અને એ પ્રમાણે આપણે આગળ ટ્રીટમેન્ટ નક્કી કરતા હોઈએ છીએ. અચ્છા સર, મને એ પણ સવાલ છે કે માની લો કે કોઈ એક વ્યક્તિ છે, મતલબ કે માતા છે, એમને સર્વાઇકલ કેન્સર છે, યોનિ માર્ગમાં કેન્સર છે, તો એમના પુત્રીને આ કેન્સર થવાની શક્યતા કેટલી રહે છે સર? સર્વાઇકલ કેન્સર કોમનલી વારસાગત તમને જોવા નથી મળતું. તો જે હોય છે એ ઉપરના ભાગનું જે યુટરસ કેન્સર હોય, એટલે ગર્ભાશયનું પોતાનું કેન્સર, એ અમુક કેસીસમાં વારસાગત થઈ શકે છે. પણ સર્વાઇકલ કેન્સર કોમનલી જે છે હાઇજીન અને સોશિયો ઇકોનોમિક સ્ટેટસ અને હ્યુમન પેપિલોમા વાયરસના કારણે જ આપણને રિસ્પોન્સિબલ જણાય છે. એટલે એ વારસાગત કોમનલી જોવા નથી મળતું. અચ્છા, કોઈ એક બેન છે, એ પ્રેગ્નેન્ટ છે, બરાબર, સગર્ભા છે, અને એ ડૉક્ટર પાસે જાય છે અને સિમ્પલ બધું બેબી વગેરે જે છે એની જ તપાસ વગેરે થતી હોય, અને એ દરમિયાન એને ખબર પડે કે આમને કેન્સર છે, તો પછી એમને કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ? એમાં સૌથી પ્રોબ્લેમ મોટી જે આવે કે એક તો કંઈ પણ બ્લીડિંગ કે કંઈ ચાલુ થયું હોય તો એ કેન્સરના કારણે એને કંઈ પણ ડિસ્ચાર્જ ચાલુ થયું હોય તો એ કેન્સરના કારણે થઈ શકે. હવે જ્યારે પ્રેગ્નન્ટ સગર્ભા મહિલા હોય છે તો એવા કેસીસમાં આપણે બહુ લિમિટેશન આવી જાય છે. કેમ કે આપણા સર્વિક્સ કેન્સરમાં એક તો સ્ટેજ જાણવા માટે આપણને સીટી સ્કેન કરવું પડે, જે આપણે સગર્ભા મહિલામાં ના કરી શકીએ. એટલે આપણે કોમનલી આપણું રૂટીન જે ચેકઅપ છે એનાથી જ આપણે ચેક કરીને જોતા હોઈએ છીએ. વિથ સોનોગ્રાફી આપણે જોઈ શકીએ કે એનાથી ક્યાં ક્યાં સ્પ્રેડ થયેલું છે. એના ઉપર આપણે ડિપેન્ડ કરે કે આપણને આગળ કઈ રીતે ટ્રીટમેન્ટ કરવાનું છે. ઓકે, જેમ કે બીમારી સગર્ભા મહિલા જે છે એ એના પર પણ ડિપેન્ડ કરે કે એમની પહેલી પ્રેગ્નન્સી છે કે શું છે, અને એમને બીજું જે આપણે ટ્રીટમેન્ટ એનું કયું મહિનો ચાલે છે, અને સપોઝ એ બીમારી ત્યાં જ હોય તો આપણે એને માટે સર્જરી કરી શકીએ છીએ કે નહીં કરી શકીએ. કેમ કે સગર્ભા મહિલામાં જ્યારે સર્જરી કરીએ ત્યારે પછી બચ્ચું લોસ થવાનું પણ બહુ ચાન્સીસ હોય છે. એટલે બહુ સેન્સિટિવ મેટર છે. એને આપણે ફેમિલી જોડે જ બેસીને ડિસ્કસ કરવું પડે, અને એને પછી આપણને કરવું પડે આગળ નક્કી કે આપણને સર્જરી કરવી છે તો બાળક લોસ થવાના ચાન્સીસ કેટલા છે,
અને લોસ થશે તો એમાં પણ આજકાલ ફર્ટિલિટીને બચાવવા માટે એટલે એમના જે ફરીવાર માતા બને એના માટે સ્પેશિયલ સર્જરી પણ લોકો કરતા હોય છે, આપણા ઓન્કો કેન્સરના સર્જન, અને એ લોકો પછી ભવિષ્યમાં ફરીથી માતા બની શકે એવી રીતે ફેસિલિટી પણ આપણે પ્રોવાઈડ કરી શકીએ છીએ. અમુક વખત એવું પણ થાય કે ભાઈ બહુ જ નાનું પેલું ઇનિશિયલ પાર્ટનું જ હોય અને એવામાં આપણે સેફલી સર્જરી કરી શકીએ, બહુ નાની ગાંઠ હોય તો એ પણ આપણે કેરી ફોરવર્ડ કરી શકીએ. પણ બધું ડિપેન્ડ કરે છે કે ચેકઅપ આપણે કર્યું એમાં આપણને કેટલું લાગે છે, બીજું કયું મહિનો ચાલે છે, અને એ લોકોને આપણને ફેમિલીને આખું સારી રીતે કાઉન્સિલિંગ કરવું પડે. એ બધું ડિસાઇડ કરીને આગળ ટ્રીટમેન્ટ આપણે કરતા હોઈએ છીએ. ઓકે સર, આપણા સમાજમાં કઈ રીતના છે કે સામાન્ય રીતના લોકો સેક્સની વાત નથી કરતા, થોડી શરમ અનુભવતા હોય છે, પણ જ્યારે આવી ગંભીર બીમારી થાય ત્યારે અમુક વસ્તુઓ વિશે વાત કરવી, ખુલીને વાત કરવી બહુ જરૂરી થઈ જાય છે. તો જ્યારે સેક્સ દરમિયાન આ બધી વસ્તુઓનું શું ધ્યાન રાખવું જોઈએ જેથી સર્વાઇકલ કેન્સર થવાના ચાન્સીસ ઘટી જાય અથવા તો ઓછા રહે? યસ, હવે આ બહુ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે મારા હિસાબે, કેમ કે આ જ એક પ્રાઇમરી રીઝન છે જેના કારણે આપણે આ વાયરસથી એક્સપોઝ થતા હોય છે કોમનલી. અને એ વસ્તુને આપણે જો કોઈ પણ માણસ ટેક કેર કરે તો આપણે આ બીમારીના ઇન્સિડન્ટ્સને ઘણું ઘટાડી શકીએ છીએ. તો આપણામાં જે કહેવાય છે કે એક તો સેફ પ્રેક્ટિસ કરવી, જે પણ શારીરિક સંબંધ બાંધીએ એ આપણે સેફલી બાંધવા જોઈએ. અને સ્ટડીઝમાં એવું જોવા મળ્યું છે કે જે લોકોને મલ્ટિપલ પાર્ટનર્સ હોય છે, કાં તો જે લોકોને પાર્ટનરને કોઈ જાતે લોકલ એરિયામાં કોઈ બીમારી હોય, એટલે કોઈ મહિલાને વધારે પુરુષો સાથે સંબંધો અથવા તો એક પુરુષને વધારે મહિલા સાથે સંબંધો, એ બધા બંને રીઝન છે કે જે એકબીજાને એક્સપોઝ કરી શકે છે. અને અમુક કેસીસમાં જે પુરુષને કોઈ લોકલ એરિયામાં ઇન્ફેક્શન હોય એના કારણે પણ મહિલા એ વાયરસથી એક્સપોઝ થઈ શકે છે. અચ્છા, તો આટલું રીઝન હોય છે જે આપણે તો સેફ પ્રેક્ટિસ એટલે પછી એવામાં પ્રોટેક્શન યુઝ કરવું અને જરૂરી બની જાય છે એવામાં. અચ્છા સર, મારે તમને એ પણ પૂછવું છે કે માની લો કે કોઈ પણ એક વિસ્તાર છે એમાં કોઈ મહિલા છે ને સર્વાઇકલ કેન્સર થયું છે, તો પછી આને ડિટેક્શન માટે કે બીજા કોઈ મહિલાને થશે કે કેમ એના માટે શું પ્રોસેસ છે? અને બીજી વસ્તુ, આપણે જ્યારે કોરોનાની વાત કરતા હતા ત્યારે કોરોના ન થાય એના માટે એક વેક્સિન આવી હતી, એટલે આના માટે એટલે કે સર્વાઇકલ કેન્સરથી બચવા માટે પણ કોઈ વેક્સિન વગેરે છે કે કેમ? યસ, સો સમીરભાઈ, આમાં સર્વાઇકલ કેન્સર માટે આપણે હ્યુમન પેપિલોમા વાયરસ માટેની જ વેક્સિન યુઝ કરતા હોઈએ છીએ. એની કોમનલી બે ટાઈપ છે, એક ગાર્ડાસિલ અને એક સર્વેરિક્સ. હવે એ બંને વેક્સિનમાં જે સ્પેશિયલ વાયરસના જીનોટાઈપ હોય છે એ વધારે કમ્બાઈન કરીને આપણે એમને મહિલાઓને આપતા હોઈએ છીએ. તો કોમનલી આ વેક્સિન 11 થી 12 વર્ષની ઉંમરમાં દરેક મહિલાઓને આપવી જોઈએ. એ આપણું વેક્સિનનું એક શેડ્યુલ છે. આના ટોટલ ડિપેન્ડ કરે પર્સનનું એજ કેટલું છે એના પર. જેમ કે 9 થી 14 વર્ષની ઉંમરની વય હોય તો એવામાં 2 ડોઝ લગાડવાના હોય છે. જેમ કે એક ડોઝ આજે લગાડ્યો તો બીજું ડોઝ 6 કે 12 મહિના પછી લગાડવાનું હોય છે. ઓકે. અને એવી રીતે જો 15 થી 26 વર્ષની વચ્ચેનું આવ્યું હોય તો એવામાં ટોટલ 3 ડોઝ લેવાના હોય છે. જેમ કે એક આજે લગાડ્યું, પછી એક મહિના પછી, અને એનું એક 6 મહિના એટલે 5 મહિના પછી, એવી રીતે ટોટલ 3 ડોઝ હોય છે. તો આ વેક્સિનના કારણે આપણે ફ્યુચરમાં જે થવાનું સર્વાઇકલ કેન્સર છે એ ઘટાડી શકીએ છીએ, કેમ કે હ્યુમન પેપિલોમા વાયરસ માટે શરીરમાં ઇમ્યુનિટી પેદા કરતું હોય છે. તો એનાથી આપણે આ સર્વાઇકલ કેન્સરના ઇન્સિડન્ટ્સને એના જે એ આપણે ઘટાડી શકીએ છીએ. અચ્છા, આપણે જે વેક્સિન લગાવીએ એ વેક્સિન આપણા પૂરતી જ અસર થાય છે કે પછી એના એન્ટીબોડીઝ વગેરે બની જાય અને આપણી આગળની જનરેશનને પણ એ થવાના ચાન્સીસ રહે? એ ખાલી આપણા પૂરતી સુધી જ અસર હોય છે, અને આપણી આગળની જનરેશનમાં એ એન્ટીબોડી ટ્રાન્સફર નથી થતી. અને આ એન્ટીબોડી કોમનલી 10 વર્ષ સુધી આપણી બોડીમાં રહેતી હોય છે, જે સ્ટડીઝ બતાડેલું છે. એટલે ત્યાં સુધી શું છે કે જેમ કે એડલ્ટ બિફોર મેરેજ આઈડિયલી આ આપી દેવી જોઈએ. તો શું છે કે આફ્ટર મેરેજ જ શારીરિક સંબંધ બંધાય તો એવામાં ત્યાં સુધી આપણા પ્રોટેક્શન આવી ગયું હોય છે. અને ત્યાંથી 10 વર્ષ સુધી આપણે પ્રોટેક્શનમાં રહીએ. એટલે માની લો કે કોઈ બહેન છે, એમણે 10 થી 14 વર્ષની અંદર આ વેક્સિન છે લગાવી છે, અને સર તમે એવું કહ્યું કે 10 વર્ષ કે 15 વર્ષ જેટલું આનું અસર રહેતું હોય છે. યસ. તો 30 કે 35 વર્ષે ફરીથી એને આ વેક્સિન લગાવવાની છે? લગાડવાની જરૂર નથી, કેમ કે જેમ જેમ આપણા શરીરમાં 10 વર્ષ સુધી
તો એન્ટીબોડીઝ રહે જ છે. પછી હ્યુમન પેપિલોમા વાયરસનું જે કેન્સર પેદા કરવાની ક્ષમતા છે એ પણ થોડીક ઓછી થઈ જાય છે અને ઇમ્યુનિટીના કારણે બધું જે વાયરસ છે એ આપણા શરીરથી એડપ્ટ થઈ જાય છે. એટલે અત્યાર સુધીના ડેટા પ્રમાણે ફરીથી બીજું કોઈ ડોઝ બૂસ્ટર ડોઝ જેવી રીતે આપણે કોવિડમાં હતું એવી રીતે એનું કોઈ ઇન્ડિકેશન આ કેસમાં નથી. ઓકે. બીજી વસ્તુ હું તમારા માધ્યમથી એ મેસેજ આપવા માંગીશ કે જે અત્યારે વેક્સિનનું જે મેસેજ છે અત્યારે આપણા કોમ્યુનિટીમાં આવ્યું છે અને અમુક લોકો અવેર પણ થયા છે કે હા હવે નાની બાળકીઓને આપણને પહેલાંથી જ આ વેક્સિન અપાઈ દેવી જોઈએ. પણ જે લોકો પહેલાંથી જ એડલ્ટ થઈ ચૂક્યા છે, જે લોકો પહેલાંથી જ મેરેજ કરી ચૂક્યા છે, એ લોકોને હવે વેક્સિન આપવાનું બહુ મતલબ નથી, કેમ કે એ લોકોને એમાંય પહેલાંથી જે એક્સપોઝ થઈ ગયા હોય છે વાયરસથી. તો એવા કેસીસમાં સપોઝ કેન્સર થાય તો આપણે એને કઈ રીતે પહેલાથી જ ડિટેક્ટ કરી લઈએ તો એને કહેવાય સ્ક્રીનિંગ. જ્યારે કોઈ માણસને લક્ષણ જ ન હોય મહિલાને અને એના પહેલાં જ આપણે ટેસ્ટિંગ મેથડથી જાણી લઈએ એને કહેવાય સ્ક્રીનિંગ. તો એવા કેસીસમાં આપણે દરેક 21 વર્ષથી મોટી વયવાળી મહિલાઓને પેપ સ્મિયર એટલે એક સિમ્પલ સ્વેબ જ લેવાનું હોય છે ગર્ભાશયના ત્યાંના ભાગમાંથી અને ત્યાંથી આપણે દર 3 વર્ષે એ ટેસ્ટિંગ આપણને મહિલાને કરાવવી એડવાઇઝેબલ છે, ભલે એમને કોઈ તકલીફ હોય કે ના હોય. એવામાં સ્પેશિયલ એક ડીએનએ મેથડ પણ નીકળ્યું છે જે દર 5 વર્ષે કરી શકાય, પણ કોમનલી આપણે ઇન્ડિયામાં પેપ સ્મિયર કરીને મેથડ છે એ આપણે દર 3 વર્ષે કરાવવી જોઈએ, જેનાથી સપોઝ કંઈ પણ એબનોર્મલિટી ત્યાં હોય તો આપણે એને પહેલાંથી જ પકડી શકીએ અને કેન્સર આપણને શરૂઆતના તબક્કામાં જ ખબર પડી જાય તો આપણે એને હંમેશા માટે મટાડી શકીએ. સર એ પણ પૂછવું છે કારણ કે બ્રેસ્ટ કેન્સરની જો આપણે વાત કરીએ તો એમાં ચાન્સીસ મહિલાઓને બહુ વધારે રહેલા હોય છે, એટલે આ સર્વાઇકલ કેન્સર છે એના ચાન્સીસ કેટલા વધારે હોય છે કે પછી બહુ ઓછા લોકોને થાય છે? કોમનલી તમે જુઓ તો આપણા ઇન્ડિયામાં જે સ્ટડીઝ થયેલી છે એમાં ઇન્સિડન્સ પ્રમાણે કહો તો 1.5 ઇન 1000 એટલે 1000 મહિલાઓને લેશો ત્યારે તમે આ ટેસ્ટિંગ કરશો જેટલાની તો 1.5 લોકોને એ વસ્તુ નીકળે, એટલે શક્યતા ઓછી છે ઘણી. તો આ હતી વાત કે જેની સતત 3 દિવસથી ચર્ચા કરવામાં આવી રહી છે, ઇન્ટરનેટની અંદર વાતો કરવામાં આવી રહી છે, મીમ્સ બનાવવામાં આવી રહ્યા છે અને આ એક અવેરનેસ એટલે કે જાગૃતિ માટે એ ફેલાવવામાં આવ્યું હતું. તો એ જાગૃતિ આપણે લાવીએ એના માટેની વાત. સર તમે અમારી સાથે જોડાયા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા.